સૌપ્રથમ પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સર્વને પ્રેમી સલામ જઈશું. ગડાલિયાવાડ મંડળીના તમામ વડીલ વિશ્વાસુ ભાઈ બહેન બાળકો તેમજ પ્રભુમાં આવનાર ન આવનાર તમામને માટે સારું શુભેચ્છા પાઠવું છું. પ્રભુ ઈસુના વચન લઈને આવી રહ્યો છું. પવિત્ર શાસ્ત્ર ધર્મશાસ્ત્રની અંદર યોહાન 8 અને 12 કલમની અંદર પ્રભુ ઈસુએ વચન આપ્યું છે. આ જગતની અંદર જે કોઈ ઈસુની પાછળ ચાલે છે, ઈસુની પાછળ આવે છે, તે અંધકારમાં નહીં રહે પણ જીવનનું અજવાળું પામશે. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, ભરોસો કરે છે, તેઓ તારણ પામે છે અને તેઓ જીવનના અજવાળામાં જીવન વિતાવે છે. આ ધરતી ઉપર ઘણા બધા લોકો અંધકારમાં જીવન જીવે છે. દારૂમાં, બીડીમાં, લડાઈમાં, ઝઘડામાં, પાપમાં, શ્રાપમાં, રોગમાં, પીડામાં, પનોતીમાં, અંધશ્રદ્ધાની અંદર બંધાયેલા છે. પણ પ્રભુ ઈસુની જે પાછળ આવે છે, જે ભાઈ બહેન, તે અંધકારમાં નહીં રહે પણ જીવનનું અજવાળું પામશે અને તેનું જીવન અજવાળામાં રહેશે. તેનું જીવન અંધકારમાં નહીં રહે, અંધશ્રદ્ધામાં નહીં રહે પણ તે અજવાળામાં જીવન જીવશે. પ્રભુ આ વચનોથી તમ સર્વને આશીર્વાદ આપે. આમીન. જય ઈસુ બધાને.